મની મેનેજમેન્ટ વિશે તો ઘણા લોકો જાણતા હશે, એ પણ જાણતા હશે કે આ કરવું કેટલું જરૂરી છે, પરંતુ તેને કેવી રીતે કરવું, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે ઘણા લોકોને નથી ખબર હોતી. અને જ્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે નાની નાની ભૂલો તમારા ફ્યુચરને જોખમમાં મૂકી દેતી હોય છે. અને જો યોગ્ય રીતે મની મેનેજમેન્ટ કરવામાં આવે તો ફ્યુચર ખૂબ જ સરળ અને આર્થિક રીતે સુરક્ષિત બને છે. ત્યારે એવી કેટલીક ટિપ્સ અત્યારે હું આપની સાથે શેર કરવા માટે જોડાઈ છું. જો આ ટિપ્સને તમે ફોલો કરશો તો તમારા ભવિષ્યમાં તમારી પાસે એક મોટું કોર્પસ હશે અને તમારું ભવિષ્ય આર્થિક રીતે સુરક્ષિત બનશે. તો પહેલી ટિપ્સ છે જલ્દી રોકાણ શરૂ કરી દેવું. તમે જેટલું જલ્દી રોકાણ શરૂ કરશો એટલું જ તમને લોંગ ટર્મમાં સારું રિટર્ન મળશે અને એક મોટું કોર્પસ તમે ભેગું કરી શકશો. બીજી ટિપ્સ છે બચત પહેલાં ખર્ચ પછી. જ્યારે પણ તમારી સેલેરી આવે એ સાથે સેલેરીનો અમુક ભાગ પહેલાં સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ માટે સાઈડમાં કાઢી લો અને બાકી બચેલા ભાગમાંથી જ તમારા રોજિંદા જે રૂટીન ખર્ચાઓ છે તેને પૂરા કરવાની આદત પાડો. ત્રીજી ટિપ્સ છે ફાઇનાન્શિયલ ગોલ નક્કી કરો. લાંબા ગાળાના ફાઇનાન્શિયલ ગોલ નક્કી કરવા ખૂબ જ જરૂરી છે, જેમ કે સપનાનું ઘર છે, બાળકોના શિક્ષણનો ખર્ચો છે કે પછી રિટાયરમેન્ટ પ્લાનિંગ છે. આવા લાંબા ગાળાના ગોલ તમે જો પહેલાંથી જ નક્કી કરેલા હશે અને તેને પૂરા કરવાના તમે પ્રયત્નો કરતા હશો તો વધારાના જે નકામા ખર્ચા છે તેનાથી તમે બચી જશો. અને છેલ્લી ટીપ છે દેવાથી બચો. જ્યારે તમે નાની નાની જરૂરિયાતો પૂરી કરવા માટે લોનનો સહારો લેતા હો છો કે પછી ઊંચા વ્યાજ દરે તમે ઉછીના પૈસા લેતા હો છો ત્યારે તે તમારા ફાઇનાન્શિયલ ગોલ ઉપર સીધી અને માઠી અસર કરે છે અને તમારા બજેટને પણ ખોરવી દે છે. એટલે હંમેશા કોઈ મોટી અને અર્જન્ટ જરૂરિયાત ન હોય ત્યાં સુધી લોન લેવાનું ટાળો. જો તમે આટલી ટિપ્સને ફોલો કરતા રહેશો તો તમારા ભવિષ્યને તમે આર્થિક રીતે સુરક્ષિત બનાવશો. પરંતુ હા, સંદેશ ડિજિટલ તમને એ પણ સલાહ આપે છે કે જ્યારે પણ તમે મની મેનેજમેન્ટ કરવા બેસો ત્યારે તમારા સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી પણ ખૂબ જ જરૂરી છે. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.